કારણ કે ભૂમિ આપણી જેવી તેવી ભૂમિ નથી ભલા માણસ. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે. કે પ્રભતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે એ હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગુની ટેક કાઠિયાવાડી છે. કે ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે ને રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે. ખંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. કે લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે. ને ગોકુળિયુમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો અને રણ જઈને જ્યાં છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. ભાગ્યશાળી છે એ મારા બાપ ગુજરાતમાં જન્મ લીધો. મારો મિત્ર હમણાં એક લંડન થી આવ્યો તો મને કે યુ નો હિતેશ, ઉનાળામાં આવ્યો એમદા, મને કે યુ નો હિતેશ ચાલી આપણે ગાંડી ગેર ફરવા જાવી છે. મેં કીધું ગાંડી ગેર ફરવા જાય તો હા યાર હાલ ની જાય અહીંયા સીડી 100 નું હોન્ડું લીધું ને વાહ બેરો ને 65 કિલોમીટર ગેરમાં હાલ્યા જતા હતા. મને કે લુક ઇઝ ધીસ. મેં કીધું હું છે ક્યાંક ડાલામાં તો આવ્યો નથી ને, કારણ કે ડાલામાં તો આમ ટીવીમાં જોવો મોબાઈલમાં જોવો હાથી ઘોડાનો ફેર, રૂબરૂ જોયો હોય ને. બાપો ગયા વર્ષે જાય ડાયરો હતો ને અહીંયા સિંહ હતા તો 2-3 મિત્રો મારા મને કે અમે જઈએ છીએ નાગદરા પ્રોગ્રામમાં. મેં કીધું સારું જાઓ તો હું વાંહેથી નિરાયતે આવીશ એમ. 12:30 વાગ્યાના નીકળ્યા હતા, 2:30 વાગ્યાના કીકું જ મારતા, કારણ કે ઓલો ડાલામાં તો ભાળાઈ ગયા ને, કીક જ ન લાગી. મને કે આમ તો જલ્દી આવી નહીં, રૂબરૂ આવ્યો કીક મારી ન ઉપડી. વાંધો શું હતો ખબર, 1.5 કલાકથી કીકું મારતા હતા, સાવી ચાલુ નહોતી કરી, ભાન ભૂલાઈ ગયું ભલામણા. આમાં આવું થાય. મને કે યુનો હિતીશ આપણે ગાંડી ગેર ફરવા જાવ છે. મેં કીધું હાલો જાય તો. મને કે લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ એ ઓરેન્જ સ્ટોન, કેસરી કલરનો પથ્થર. મેં કીધું ભલામણા એ કેસરી કલરનો પથ્થર નથી, આ ખમીરવંતી ધરતી છે, જેના માથા પડી ગયા ધડ લેડા હોય ને એના પાળિયા છે. મને કે ઓ વાય સી, નો ખબર હોય ને. ગુજરાતી આપણી ભાષા જેવી તેવી નથી, ભાવેલી ભાષા, ભરાવદાર ભાષા. છોકરાને ઇંગ્લિશ શીખવાડો નો પ્રોબ્લેમ, શીખવાડવું જોઈએ, પણ ભેળું આપણું તળપદું હોત શીખવાડતું રહેવું. અથાણું એમને નથી દેતા, ગમે એટલું આપણે ખાઈ પણ ભેળું અથાણું હોય તો જ જામે. એમ તળપદું આપણું ટકાવેલું હોય છે ને તો જ જામશે ભાઈ. મને કે લુક ઇઝ ધીસ. મેં કીધું ધીસ ઇઝ એ ઓરેન્જ પાળિયા તું કહેશો, પણ આપણા છે ને ખમીરવંતી ધરતીના પાળિયા છે ભલા માણસ. આ જેવી તેવી ધરતી નહોતી. મને કે ઓ આઈ સી. વળી 65 કિલોમીટર ગાંડી ગીરમાં ગયા ને આદમી હેપ થઈ ગયો. મેં કા શું છે? મેં બોલ તો ખરો. મને કે સાવજ. મેં કીધું એ હાવજ નો, એ સાવજ નો કહેવાય, હાવજ કહેવાય. હાવજ કહેતા મોઢું ભરાઈ જાય ને એને હાવજ કહેવાય, એની જ મજા છે. એ થોડાક દિવસ વીયા ગયા અને ગાંડી ગેર ફરીને અમે વાડીએ નાતા હતા, નાય પીને ખાઈ પીને નિરાયતે આમ આટો મારતા હતા ને તો આપણે 2 ભાઈઓના શેઢાની વસાળે એક દડી હોય. મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. મેં નહીં આને કહેવો તો થાય. આ આપણું તળપદું. તળપદાની ભાષાની મજા છે, તમે જોઈજો. આ દાંપત્ય જીવન જોઈ લો આપણા વડીલોના, 40-50 વર્ષ પાછળ વ્યા જાઓ. જોયા વગરના લગ્ન કર્યા પણ હો વર્ષની વેલિડિટી. અને અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 3 મહિના હાલે. જીઓ સંબંધો ગયા, પ્રેમ ગયો. નગરી 80 વર્ષના માડી દાદાને હું આ બજીએ કહું છું, કારણ કે મને ગમે છે સાહેબ. આ વાત કેવી ગમે એટલા માટે કે એ ઝઘડતા બાજતા પણ 5 ઘેરે ખબર ન પડતી. ભલે 12ના સણતર 9ના સણતર હતા પણ દિવાલથી દિવાલ ખબર ન પડતી. અને અત્યારે આમ જો અહીં બાજતા હોય ને તો ચોથા ઘેરે વાત થતી, હમણાં છૂટું થાય જોઈજો. આપણા કાગળિયા ઈ કરતા હોય. બાજતા ઝઘડતા ખબર ન પડતી. 80 વર્ષના માડી દાદાને બાવડું પકડીને દવાખાને લઈ જાય ને 2 બાજતા હતા. બાપાને જવું નહોતું ને માડી પરાઈને લઈ જતા હતા. માડી કહે ધીમે ધીમે હાલ જાઓ, પગથિયા સુકાઈ જાય નહીં. દાદા એવા પગથિયું 80 વર્ષ પહેલા સૂકી ગયો હતો. આ દેખાતું નથી ને હવે રહી રહીને કહેશો
પણ 60 વર્ષના અનુભવો હતા, ભણતર નહોતા. કોઠા હોય જ વાળા, હાજર જવાબી. તમ દવાખાને બાંકડે બેઠા છે, આમથી ડોક્ટર આવ્યા, ડોક્ટરે પૂછ્યું, બોલો મળે શું થાય? રોયામાં ધણી થાય. અરે એમ નથી પૂછતો, એને શું થાય? તો એને તો લાવી છો. બોલો દાદા શું થાય? આ જમણો પગ હમણાં બહુ કળે છે, બહુ દુખે છે ને રાતે બહુ તોડ્યું કરે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? આમ તો 80. તો કે 80 વર્ષે હવે દુખે, હવે કળે, હવે તૂટે. 80 તો ભેળો આ ડાબો છો, મારો દીકરો હારો હાય ડાફું ફેર્યા જાય છે. નકર હાલતા તો બે હારે શીખ્યા, કઈ વાહા મોર નથી શીખ્યા. ગજબ એમ એની પાસે અનુભવો હતા સાહેબ. એક દાદા ધારી ગયા, ફ્રૂટ વાળાની લારી જોઈ તો કે આ સફરજનનો શું ભાવ? કે હોના 1.25 કિલો, જોઈ 5 કિલો. તો 5 કિલો જોખા તો લારી વાળો કે લાવો દાદા ઠેલી. ઠેલી નથી, એક એકનું પડીકું વાળ. કે પણ એક એકનું પડીકું આવો કોઈ ગ્રાહક ને એક એકનું પડીકું વાળ ને ગ્રાહક ગમે એ માગે. તો ઓલો એક એકનું સફરજનનું પડીકું વાળ્યું હતું. વળી 5 કિલો સફરજનના 2 કિલો બે સફરજન રહ્યા હતા પડીકા વાળવાના. ત્યાં દાદાની નજર ગઈ જામફળમાંથી કે આનો શું ભાવ? કે પસાના કિલો જોઈ કે એ 5 કિલો. તો કે આને કે એને એક એક પડીકું. કે બાપા કે આમ મારે આમાં હવાર થઈ જાઓ એ કે ભલે થઈ જાય, ગ્રાહક ગમે માગે. એ જામફળના સફરજનના પડીકા વળી ગયા, દાદાની નજર ગઈ રાવણા માથે. ઓલો તરત કે આ વેચવાના નથી, આ છોકરાઓ હાટું રાખ્યા છે. આમાં તું હા પાડે એટલે મારે આમાં કાલ બીજે દી હવાર થાય ને. ગજબના એને વસ્તુની જરૂર ન પડતી સાહેબ. અડધો બાજરાનો રોટલો ડુંગળીનો દડો ખાઈને તમને કોઈ એમ પીડા રહેતા, હું કામ નીંદર આવતી એટલે. આ રાજીપો એટલા માટે આવે, આ તમને મોજ એટલા માટે આવે કે આપણામાં કંઈક ગુણ એવો પીડ્યો હોય. નકર આ એમ કહો કે લાખ રૂપિયા ખિસ્સામાં મજા આવે એમ નહીં. હા, ગરવાનું ઉપાધિ હોય ભાઈ. એને માણસ હોય. એક દાદા મારવાડીની દુકાને ગયા તો ઓલો બિચારો હજી સવારમાં તાળું ખોલીને શટર ઊંચું કરીને તમને કહો દીવાબત્તી કરતો, ત્યાં દાદા જઈને પૂગી જાય. રામ રામ ભાઈ. કે રામ રામ. બોલો બાપા શું જોઈ? કે 1 કિલો ગાયનું ઘી જોખી દે. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારો વાયસર મળે, આ ગાયના ઘી ન મળે. કે નથી મળતું? તો કે નહીં. તો હું બોડિયા માર્યો, તમામ વસ્તુ મળશે, ઉતાર. એમ કરીને વિયા જાય. તેને જ દી આવું હાંકું. ચોથે દિવસે દાદા પાછા આવ્યા અને આનો મગજ હલી ગયેલો કે રોજ સવારની મારી બોડી બગાડે છે. દાદા આવીને કે રામ રામ ભાઈ. આને એમ કે કંઈક સુધારો આવ્યો હોય છે. કે રામ રામ દાદા બોલો. 1 કિલો ગાયનું ઘી જોખી દે ને. કે બાપા તમે 4 દી થયો બોણી બગાડો છો, હવે જો 5મી વાર આવ્યા ને તો બંદૂકે દઈ દે. અહીં નથી, અહીં ઘી નથી મળતું, નળ ફુવારાને વાયસર મળે. એમ કરીને વી ગયા. 6 દિવસે પાછા આવ્યા કે રામ રામ ભાઈ. આને એમ કે હવે હોય 100% સુધારો હોય છે. કે રામ રામ. બોલો બાપા શું જોઈ? બંદૂક રાખો. કે બાપા બંદૂક થોડી હોય, મારે ત્યાં હાર્ડવેરની દુકાન, નળ ફુવારાનો વાયસ. બંદૂક નથી રાખતો? કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. નો પૂગો ભાઈ. આપણા વડીલો જેવા તેવા નહોતા સાહેબ. હતો આપણા ચંદ્ર ઉપર ગયા, મને ગમ્યું. વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જાય છે, મને ગમ્યું. પણ એક ચોખ્ખી વાત કરી દઉં, આ તો મંગળ ને ચંદ્ર ઉપર હમણાં ગયા, નકર એ પેલાનો આપણો હનુમાન કીધું નો આટો મારી ગયો. કહેવાનો મિનિંગ કે એ ભલે અત્યારે જાય પણ આપણા બાપ સુધી હજી નથી પૂગ્યા. કોઠા હુજ વાળા, હાજર જવાબી. એક ભાઈ 50-60 હજારની ભેં લેવા. આ વાત પૂરી કરીને મારે બેનને રજૂ કરવા. 50-60 હજારની ભેં લેવા. બે ભાઈ 9 સુંદરી જાફરાબાદી હો, કુંટી 12 શેર દૂધ કરે, શિયોટી ભરો લોહી નીકળે, 3 હાવજ ધરાય એવી ડાલામાંથી ભેં હો. ગાડાની વાહે બાંધી લાવ્યા, ભે ઠાકી ગઈ છે. તો 5 વાગે તમને કોઈ ગમાણ્યા બાંધીને માડી ઓસરીને કોરે બેઠેલે ને બહુ દવા જતા. ઈ વટક છે એને અત્યારે ન દવાય, બે ઠાકી ગઈ હોય. તો કે કાંઈ નહીં 7 વાગે દઉં. 7 વાગે બે દો. આ ઘટના કેવી તમે જોજો. કંઈ પણ નવી વસ્તુ આવે ને, હાડી લાવો, ગાડી લાવો, એટલે આજુબાજુ વળ્યું પેલા આવે ને આ જે બેઠક મારે એટલે સમજી લેવાનું ઇન્દ્રનું ઇન્દ્રાજન મળે ડોલવા. સંપાભાઈ માર દેર તો ડોબુ હારું કોઈ કેવા. તો ઈ એની જેવી જ હોય. મોટા બા તમને શું ખબર પડે? તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે છે. ગજબ એમ. એની વાતો તમે સાંભળો ને ભાઈ.
બે માડી વાતું કરતા હતા. એક માડી ડેલી ઊભા હતા ને બીજા માડી ફળિયામાં બેઠા બેઠા એ કંઈક સીવતા આવી છે અને પગની આમાં આટી હોય ને એમાં ત્યાં આવી રીતે આમ છોકરાને હિસકાવે. એટલે એક માડી ડેલી ઊભા ઊભા કે એ હું કરશો તો કે અહીંયા હાલ બેહવા દો ને છોકરાને હિસકાવું છું. તી ઓલી બજરની સપટી લેવાય ને તો નવરી તો સો નહીં આમાં તારું પગે ચાલુ છે ને હાથે ચાલુ છે. તો કે આ જો ને અમારે 3 પેઢીથી એકને એક ખોયું હાલે. તો કે 3 પેઢીથી એકને એક ખોયું એકે નાકા તોડે એવો ન છો. વજન હતો આ ભાષામાં, વજન હતો. 7 વાગે દોવા બેઠા ને 2 દોવા ન દીધું, ઇન્જેક્શન માર્યું, દોવા ન દીધું. 8 વાગે ઝાલર વગાડીને ભાઈ ઘેરે આવ્યો. અહીંયા આવો. શું છે? અને હું જોઈને લાવ્યા દોવા દેતી નથી. તને જોઈને લાવ્યો, મેં ને જોઈને લાવ્યો. અને જ્યાંથી ભે લીધી ત્યાં ફોન કર્યો, 2 માણસ ડખો કરી ગયો દે સમજ્યા. એટલે ભાઈ તારી ભે દોવા કાં ન દે કે ખોળ આપ્યો તો હા, કપાસ્યા હા, બાફેલ ઘૂઘરી હા, આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું. તો કે પેલા દેવાનું શું હતું એને કે ગળ દેવાનો હતો. કેમ તો કે એને ગળનું વ્યસન છે, જેવો જીભે ગળનો હવા દડશે સીધો પ્રવાહ વળશે. તો કે આવું 100 રૂપિયા દીધા કિલો છોડવાના થઈ આવું ટોસાય ને. 5 કિલો ભીલું લાવીને કટકા કરીને તગારામાં નાખીને ગમાડમાં મૂકીને બેહીને જેવો ગાંગડો જીભે આવી ગઈ, પ્રવાહ વળી ગઈ, બે દોવાઈ ગઈ. 12 શેર દૂધ સવારનું કરે ને 12 શેર હાનનું કરે એટલે 12 લીટર દૂધ થયું. 2 લીટર ઘેરે રાખે ને 10 લીટર ડેરીમાં આપે. 30 દી વી ગયા ને બાય રાજી થતી થતી આવી. હો અહીંયા આવો મુંજાન બાપુજી. કારણ કે ઓલો ડેરીમાં પગાર થયો હતો, 25,000 રૂપિયા પગાર થયો ને બાય રાજીના રેડો. અહીંયા આવો મુંજાન બાપુજી. શું છે? અહીંયા આમ જો 25,000 રૂપિયા ભેં એવી હારી છે, એવા હારા ફેટ આવે છે કીટું છે એમાં. જો ખરા કેટલા આમ 25,000 રૂપિયાનો પગાર થયો એમ. અલે શું છે? 35,000 ગળનું બિલ. અરે રોયા કેવા જ કરું ને. આ છોકરાને ગળના પપુડા નથી ખવડાતા ને ડોબાન ગળસાઈ. 2 માણસ બાતા હતા પછી આપણો વડીલ સાંભળી ગયો. શું છે ઘરમાં ડખો કે કાંઈ ને જો ને તમારા દીકરા 60,000ની ભેં લાવ્યા છે અને ભેં તમને કહો ગળ ખાઈશ રોજ 5 કિલો. તો કે આવું ન કરાય ને. ધારે જાવ મારો દીકરો ને 5 કિલો ડબ્બાનો ગળ લેતા આવજો ને. ડબ્બાના ગળની માવડીઓને ખબર છે એ ડબ્બાના ગળમાં તાવ્યાથો ભરાવો 4 આંગળ ઊંચો થાય પણ લોંદો ભાઈ આટલો જ નીકળે. શીકણો બહુ. 5 કિલો ડબ્બાનો ગળ લેવા અને ગળનું તમને કોઈ જૂનું ફરજામાં તગારું મૂકેલું, તળિયું નમળે સાબમાં મુકાઈ એવું, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપે. એવું સરસ મજાનું પ્લાસ્ટર કરે એમ 5 કિલા ગળને પ્લાસ્ટર કરે તગારા સોંટાડી દીધું. દાદાને શું કરો? તડકે હુકાવા મૂકજો. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાને 2 દોણ ટાણું થયું. દાદા તગાર લઈ લો એ તગારું મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું ને 2 તમને કહું હું ઓલા કીધું હતું કે જેવો જીભે હવા દડશે સીધો પરાવા વાળી છે એને લબરકા લેવાનું ચાલુ કર્યું. 7-8 લબરકા લીધા તમને કહું 60 પરાવા વાળી કે 2 દવા કે દાદાને તગારાને શું કરો? લઈ લો સાંટીને ભીનું થઈ ગયું મૂકી દો તડકે. 7 વરહ વીએ ગયા, તગારું કાઢી ગયું, ગળની પોપડ નો ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે ભલામણા ને હાચવજો. નકર એક સમય હતો સાહેબ કે નિહાળે બાને દાદા કાખમાં નાખીને નહીં લઈ જતા. એની નિહાળ બપોર પછી ઘેરે મૂકવા હતી. આને હા સોન ભાઈ મૌખિક ફરિયાદો આવતી. ઢીકો મારીને વી આવતા. આમાં 5 જણા વાહે છે તો બા ઓસરીને કોરે બેઠા હોય તો માથે હાડલો ઓઢ લેતા. પછી અંદરથી ફિલિંગ આવતું કે હવે કોઈને બાપની તાકાત નથી, માનો હાડલો ઓઢી લીધો. એ હાડલામાં તાકાત હતી, હાડલા ગયા. આ નકર જો આ બુસ્કોટ આપણે પહેરતા અત્યારે બેનો લઈ ગયા, જીન્સના પેન્ટ આપણે પહેરતા બેનો લઈ ગયા, આ ઢેલ કાસબાજી એવા બૂટ આપણે પહેરતા બેનો લઈ ગયા, બધુંય લઈ ગયા. છેલ્લો અમારે એક બાપ દાદાનો પરંપરાનો લેઘો હતો એ તો રહેવા દીધો, તેનો પ્લાઝો કરી નાખ્યો. પછી કે તમારા ભાઈ વાહ કઈ વધ્યું પણ કાંઈક વધારો તો કાંઈક વધે. આમાં ગજબનું છે સાહેબ. પણ મને એક આગળ ભાઈ ફરમાઈશ કહી ગયા, એક ફરમાઈશ લઈ અને હું બેનને રજૂ કરી દઉં. ઘટના અમુક કેવી ઘટતી હોય, અમુક એમનેમ ઘટી જાય જે તમને ખબર ન હોય. કારણ કે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન બદલે લાખ. મહેસાણા અમારો પ્રોગ્રામ, એક છોકરો અમારો પ્રોગ્રામ આખો પતી ગયો,
4 વાગે એક દાદા મારી પાસે આવ્યા. મને કે દીકરા અહીંયા બહુ મજા કરાય ચો ગામનો ભાઈ. મેં કીધું મારું ગામ દાદા ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. મને કે અહીંયા ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ નહીં પડતું. હવે એનો તોડ ક્યાં કાઢવા જાવ? જેને મસ્તી જ કરવી હોય તમારે. પછી મેં સામે એ મસ્તી કરતા મેં સામે મસ્તી. મેં કીધું દાદા આજકાલનું ગામનું નામ નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રહેવા દે દીકરા, 10x10 ના સ્ટેજ ઉપર ફાંકા મેલવાની, હેઠે ઉતરીને રહેવા દે. મેં નાના હું તમને દાખલો આપું. મને કે ચો આ રીતે? મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કે અભિમન્યુ. મેં તો અભિમન્યુ ને માના પેટમાં તો કેટલા કોઠા એમડા કલ્યા હાથ. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા 6. મેં એક ઘટ્યો. અહીંયા એ નહીં ખબર. મેં કીધું અમારા ગામમાં હતો. એ ગોતતો તો નો જીડો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું. એટલે આવી મેં કીધું ટીખળ રહેવા દેજો. પણ આ જે હું તમે મજા કરી છે ને મારા બાપ, એ સંતોની કૃપાથી ને આપણા માવતરની કૃપાથી કરી છે. એ કવિએ બહુ સારી વાત કરી કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠડતા બીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા અતિથિ ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કે કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગળપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય બોલીને શું કરશો? મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો ભલા માણસ? છેલ્લી વાત મને નીચેથી કહેવામાં આવી હતી. જોકે સફાકરું બેને ગાયું, 2 બહેનોએ ગાયું, પણ હું ખરેખર ચારણ અને ક્ષત્રિય સમાજનો આભારી છું. કારણ કે આવું બધું ચારણ ક્ષત્રિયો આ બધું ધીંગાણા લડે છે તે ચારણને ઉગે છે. અને આ બધું એટલા માટે મજા આવે છે સાહેબ કે આપણને આપણી આ સંસ્કૃતિ છે સાહેબ. એટલે ઘટના એવી ઘટી ભાઈ કે હું કાંઈ પણ ગુજરાતી બોલું ને એ મુંબઈમાં 35 સમજે, 600 ને ઉપરથી જાય. કારણ કે એ 600 હિન્દી ભાષી એ કે બોલ કે હા ઉપરથી જાય. એટલે મને એમ થયું કે મેં કીધું યાર હું ધારી તાલુકાનો મેં લે ને એકાદું સફાકરું આવું. કારણ કે 1.5 કલાકથી આ બધું આંકું છું, એક એને ઉગતું નથી. મેં વળી સફાકરું મૂક્યું ત્યાં. હાંદા તોડી પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાંક બાંગ જાણે છૂટા સિંહ જમુ જાળા બછૂટા પે નાંગ જાણે તૂટા આસ માન ગતા ફૂટી જમી ધાંક જાળા ફાળા તેગવાળા પ્રલેકાળા વેરે જગ્યા પાંડવાળા રંગાગાળા રગતાળા પૂરું જાણે ફોગાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડતાળી બંદુકાળી વાગારણ તુરુજોને કેકાણા જણકી કરી ઠણકી પાંખરા કડી જણકી જરદા ખાક ઉઠિયા જોદા રણકી સિંધવારા ડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કરી મારી મારી. જેમ તમને કાંઈ અસર એમ ન્યાય કાંઈ અસર નહીં. હા ઉપરથી ગયું. 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો એટલે મને એમ થયું વંશ મોર કરવાનું કીધું હોય. એ ચીઠી હાથમાં લીધી તેમાં હિન્દીમાં લખેલું સમજાય સા બોલો ભાઈ. અરે મેં કીધું ભલું કરે મારી ખોડિયાર, હવે આટલો બધો રાઉન્ડ આંક્યો ને હવે ઉગે ક્યાંથી કાઢું? ઉગે ને કોઈ ન ઉગે. પછી મેં કીધું 35નું ગુજરાતી નથી જોવાનું, 600 હિન્દીનું આપણે હાંસવીને નીકળી દવાય. ગુજરાતીના દુહાના રાગ હિન્દી ફિલ્મમાં ઠપકાર્યા. એટલે કે હિન્દી ફિલ્મના ગીત દુહામ ઠપકાર્યા. કારણ કે 35નું નહોતું જોવાનું, 600નું જોવાતું. પછી દુહો પેલો માર્યો. બણજો ને જી દાદા જિસકે લીએ મેં જિસકે લીએ યાર ઉમર દાદા પણ એક એસી લડકી थी मैं जिसको प्यार करता था. હા આની જેમ 10ના બંડલ ફરફરતા આવ્યા. હો ભાઈ મેં કીધું લાગ્યું ભાઈ. પછી મેં કીધું આમાં શું હોય તમારી વાહ હોય ને કલાકારની હવા હોય. કેટલું હાંકવું કેટલું ન હાંકવું, વાહ 500. કેટલું હાંકવું કેટલું ન હાંકવું એ તમારી વાહ ઉપર દે. પછી મને મજા આવી. મેં લેન બીજો દુહો મારવા દે. પણ જો ને ફૂલ તુમે ભેજા હે ગત મેં આન ફૂલ નહીં મેરા દિલ હાય ऐ प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. પછી મેં લાંબુ હવે આંકું ને છેલ્લો દોહો મારીને હવે ઘેર ગયો હોય. बणजो ने ना गजराए किदार ना मोतियों के हार ना कोई किया श्रृंगार बिर भी कितनी सुंदर लगती हो. 35 ને સાઈડમાં કરીને 600 આગળ તેડી લીધો. મેં કીધું ક્યાં વાત હે? મેં કીધું કાઠિયાવાડી બાત હે. હવે હેઠો મેલ દે એટલો તો મારા બાપાએ કોઈ દી નથી તેડ્યો.